છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં ભારતીય હિન્દુ પર થઈ રહેલા અત્યાચારને લઈને વડોદરામાં વિરોધ જોવા મળ્યો। તાજેતરમાં બાંગ્લાદેશમાં મેમનસિંહ જિલ્લામાં એક કાપડ ફેક્ટરીની અંદર હિન્દુ કર્મચારીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી। છેલ્લા 12 દિવસમાં બાંગ્લાદેશમાં હિન્દુની હત્યા આ ત્રીજી ઘટના સામે આવી છે, જેને લઈને વડોદરાના વિવિધ દર્શાવવામાં આવ્યો છે, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા જ્યુપિટર ચોકડી નજીક બાંગ્લાદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો। પહેલા તો સૌને જય હિન્દ જય ભારત સાથે જણાવીશ કે જે બી મારા હિન્દુ ભાઈ અહીંયા કર્યું છે મેં એને દિલથી સલ્યુટ કરું છું, કેમ કે ખાલી આ ચોકડી નહીં, અત્યારે આ ચોકડી નહીં, બરોડાની દરેક ચોકડી પર બાંગ્લાદેશનો વિરોધ થવો જોઈએ। અને મારું માનવું છે જેમ બાંગ્લાદેશમાં આપણા હિન્દુ ઉપર અત્યાચાર થયા છે, પેલા છોકરાને સળગાયા પછી પણ ઘરો સળગાવવામાં આવે, અત્યારે કેટલા વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે કે આ લોકોને કાયદેસર હિન્દુઓને ત્યાં નરસંહાર થઈ રહ્યો છે। તો મેં મારા દરેક હિન્દુ ભાઈઓને, દરેક દેશવાસીઓને કહેવા માંગીશ કે આપણા ગુજરાત નહીં પણ ભારતની વાત કરું, ભારતમાંથી આ બંગાળી જેટલા બી છે બાંગ્લાદેશના, એ બધાને ખોરીને બહાર કાઢે। અને મેં કહીશ સોશિયલ મીડિયાના માધ્યમથી કે જે લોકો અત્યારે હિન્દુઓનો વિરોધ કરે છે, હિન્દુત્વના વિરોધમાં કાર્ય કરે છે, એ બધાને કહેવા માંગીશ કે કાન ખોલીને સાંભળી લેજો। જ્યાં લગીન હિન્દુ શાંત છે ત્યાં લગીન તો શાંત છે, બાકી જે દિવસ જાગૃત થયા તે દિવસ સમજી લેજો તમને ભાગતા બી નહીં આવડે, નાગા કરીને મારીશું। અને મારવાની વાત કરો છો તો ઇતિહાસ યાદ કરી લેજો, જ્યારે હિન્દુઓ પર અત્યાચાર થયો છે ત્યારે હિન્દુ ભાઈઓએ અને ક્ષત્રિયોએ તલવાર કાઢી છે, તો એ તલવાર કાઢવાનો વારો ના આવે અને નરસંહાર જો હિન્દુ ચાલુ કરશે તો બહુ ભયંકર એનું રિઝલ્ટ આવશે। એટલે મહેરબાની કરીને થોડુંક જે બી છે મેં હિન્દુ ભાઈઓને કહીશ કે બાંગ્લાદેશનો જે વિરોધ છે દરેક જગ્યા પર થવો જોઈએ અને આ જે બાંગ્લાદેશી છે એ લોકોને અહીંયાથી કાઢવા જોઈએ। અત્યારે તમે અહીંયા જ્યુપિટર ચોકડી છે માંજલપુર નજીક આવી છે, એક બાજુ સુસન ચોકડી છે, આ બાજુ આપણો વરસદ બ્રિજ છે, એની વચ્ચે જ્યુપિટર ચોકડી આવી છે, ત્યાં લખવામાં આવ્યું છે। પણ મેં કહીશ કે દરેક ચોકડી પર આ રીતે લખવામાં આવે, દરેક ચોકડી પર ઝંડા લગાવવામાં આવે, આપણા ઝંડા લગાવવામાં આવે દરેક ચોકડી પર, અને દરેક વિસ્તારમાં આ લોકોને ખોરીને મારીને બગાડવા જોઈએ। રવિરાજસિંહ સોલંકી, શ્રી રાજપૂત કરણી સેના, મધ્ય ગુજરાત પ્રભારી। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।